સુરતના અડાજણ વિસ્તારમાં ચૈત્ર નવરાત્રિની ભક્તિમય ઉજવણી જોવા મળી રહી છે। શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા 9 દિવસ સુધી માતાજીની આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટુડિયો સંચાલિકા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા કલા અને સંસ્કૃતિ સાથે ભક્તિને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીની આરાધના કરી હતી। 9 દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં ભક્તોને આરતીમાં જોડાઈ આશીર્વાદ મેળવવા આમંત્રણ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં ચૈત્ર નવરાત્રિનો પવિત્ર પ્રારંભ થયો છે। માતાજીની આરાધના અને ભક્તિનો આ 9 દિવસનો પર્વ ભક્તોમાં નવી ઉર્જા અને આસ્થા જગાવે છે। પ્રથમ દિવસે ખાસ કરીને માતાજીની સ્તુતિ માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ પાવન અવસર પર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા વિશેષ આરતી અને ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શિવાંશી આર્ટ સ્ટુડિયોના સંચાલિકા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા હંમેશા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને આ વખતે પણ તેમણે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જ્યો હતો। પ્રથમ દિવસે માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી અને સ્ટુડિયો પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો હતો। આરતી સાથે સાથે ભક્તિમય નૃત્ય દ્વારા માતાજીને વંદન કરવામાં આવ્યું હતું, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે સમગ્ર 9 દિવસ દરમિયાન દરરોજ માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા આયોજિત આ ચૈત્રી નવરાત્રિ ઉત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક સુંદર પ્રયાસ છે। મારો આર્ટ સ્ટુડિયો ઘણા આર્ટ કલ્ચરમાં ખૂબ જ આગળ કંઈ ને કંઈ કરવાની કોશિશ કરતું રહે છે। આજે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આજે ગુજરાતીઓ માટે ચૈત્રી નવરાત્રનો પ્રથમ દિવસ છે। ચૈત્રી નવરાત્ર એટલે માતાજીનો પવિત્ર દિવસ અને આજે આ પહેલા દિવસે અહીં આજે અમે પણ માતાજીની સ્તુતિ માટે કંઈક ને કંઈક રીલ અને નૃત્યની રીતે કંઈક ને કંઈક કરીએ છીએ। તેની ઉપરાંત આજે અમે શિવાંશી આર્ટ સ્ટુડિયોમાં માતાજીની આરતીનું આયોજન કર્યું છે અને આ 9 દિવસ આરતી અહીં શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે અમે આયોજિત કરી છે। દરેકે દરેક જે માતાજીના ભક્ત છે, જે લોકોને જે પણ ઈચ્છા હોય આવીને અહીં હાજરી આપવી હોય, આરતીમાં ભાગ લેવો હોય, તો એ લોકોને હું વિનંતી કરીશ કે આવો અને માતાજીની આરતીમાં અમારો સાથ આપો। જય માતાજી। જય માતાજી। આયોજનમાં દરેક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે કે તેઓ પોતાની શ્રદ્ધા અનુસાર હાજરી આપી શકે અને માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ મેળવી શકે। આ સાથે જ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ રીતે અડાજણ ખાતે શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા આયોજિત ચૈત્ર નવરાત્રિનો ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો અદ્ભુત નજારો રજૂ કરી રહ્યો છે, જે શહેરમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યો છે।